છે. આંટી હા આંટી હું કઈ હેલ્પ કરું? હા બેટા, તારે કઈ કામ થોડી કરવાનું હોય. આંટી તમારા માટે મેગી બનાવું? મને બહુ જબરજસ્ત મેગી બનાવતા આવડે છે. વાહ વાહ, સારી વાત કહેવાય કે તને મેગી બનાવતા આવડે છે, પણ મારે મેગી નથી ખાવી. તારે તો કઈ ખાવું હોય ને તો ચા બનાવું? ના, હમણાં તો ચા પીધી બેટા. આંટી એટલે એનો મતલબ કે તમને મારા પર ટ્રસ્ટ નથી. સાચું કહું છું, ઘરે મારા મમ્મી પણ આવું જ કરતા હોય. ગમે ત્યારે હું કઈ બનાવવાની વાત કરું ને એટલે રસોઈની બહાર જ ઘા કરે. બોલો. ના ના, એવું નથી. હા જો, મને ખબર છે કે તને જમવાનું બનાવતા આવડે છે. થોડું અને હા હા, અને સારું જ બનાવે છે. પણ બેટા, વાત એમ છે કે અત્યારે છે ને, હા, ચાનો સમય તો વીતી ગયો. સાંજનું જમવાનું હું બનાવીશ. ખાલી છે ને મીઠું કેટલું નાખવું ને એ મને ખબર નથી પડતી. તેલ, મરચું, હળદર તમે બધું માપ કાઢી આપશો ને તો હું બધું બરાબર પરફેક્ટ બનાવીશ. અને કેટલી સીટી મારવાની ને એ કહી દેજો. હું બનાવી લઉં તો ના ચાલે? આંટી મેં કીધું ને મને આવડે છે. હા હા, આવડે છે, તો આવડે છે. પછી? તમે બનાવી જ શકો, મને ખબર છે. હું શું કહું, તારો સ્વભાવ એકદમ અલગ છે ને? અલગ છે એટલે? આંટી તમને પણ હું માણસ જેવી નથી લાગતી. ના ના. મારા પપ્પા પણ કહેતા હોય કે તું માણસની જેમ વર્તન નથી કરતી. કેમ એવું હશે? હે આંટી, મારા ચહેરા પર કઈ લખેલું છે? ના ના, બહુ સારી છે, ડાઈ છે તું. એટલે મારો સવાલ બીજો હતો અને તું સમજી બીજું. હા, સાચે ન સમજી. પાછો પૂછો તો. એમાં એવું છે, એટલે તારો સ્વભાવ આમ પહેલેથી આવો ચુલબુલો નહીં? પહેલેથી. નેહા બહુનો સ્વભાવ આવો જ નહીં? એટલે એ કેવું કે ક્યારેક કઈ વાતમાં ખોટું લાગે, કઈ નક્કી ન હોય. આંટી હા. હું સમજી ગઈ શું? કે તમે નેહાની શું વાત કરવા માંગો છો. હું નેહાની શું વાત કરવા માંગુ, તમે કેવી રીતે સમજી ગયા? આંટી હું ચુલબુલી છું, બુદ્ધિ વગરની નહીં. કહી દો મને કે મારી બેન નેહા એવી તો શું ભૂલ કરી છે, એના સ્વભાવમાં એવો તો શું ચેન્જ આવ્યો છે કે તમારે આવું બધું પૂછવું પડે? ના ના, એવી કોઈ વાત નથી. પણ નાનપણથી તમે સાથે રહ્યા છો, બંને સગી બહેનો છો, એટલે એકબીજાને સારી રીતે ઓળખતા હોય એટલે પૂછ્યું. આંટી શું થયું છે? શું કર્યું છે નેહા એ કહેશો મને? વાત એમ છે કે નેહા બહુ વાતમાં સાગરને સવાલો બહુ કરે છે. શંકાઓ કરવી, નાની નાની વાતે ઝઘડા કરવા. એટલે એક પતિ પત્નીને સાથે રહેવું હોય ને તો આ બધું સારું ન કહેવાય. એટલે પૂછું છું કે પહેલેથી જ આવો સ્વભાવ છે? આંટી હું સમજી ગઈ અને મને પણ લાગ્યું જેવી કે હું ઘરમાં આવી તો નેહાનું મોઢું બગડી ગયું. ઉલટાનું એને ખુશ થવું જોઈએ ને કે મારી બેન આવી છે. હા, મને ખબર છે કે નેહાનો કંઈક તો વાંક હશે જ, બાકી તમે મને ક્યારેય ફરિયાદ ન કરો. પણ એક વાત કહું આંટી, આ વાત તમે મારા ઘર સુધી ના લઈ જતા. આઈ મીન મમ્મી કે પપ્પાને ખબર પડશે તો એમને નહીં ગમે. નહીં નહીં બેટા, આ તો તને ખાલી પૂછવા માટે પૂછ્યું. તારા ઘર સુધી મારે વાતને નથી લઈ જવી કે નથી મારે નેહા બહુને કાંઈ કહેવું. આ તો એ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા ન થાય અને શાંતિથી એ લોકોનું સાંસારિક જીવન નીકળે એ માટેની વાત છે. હા આંટી, તમારી વાત એકદમ સાચી છે. નેહા પહેલા આવી નહોતી, પણ ખબર નહીં લગ્ન પછી શું થયું છે કે કોઈ એને શું કહ્યું છે. બસ પતિ પર શંકા કરવી, પતિનું 24 કલાક ધ્યાન રાખ્યા કરું કે જેથી એ બહાર ન જાય. આવા વિચારોને લઈને મારી બેન ગાંડી થઈ ગઈ છે. એને એવું જ લાગે છે કે બધા પુરુષો આવા જ હોય છે. પણ મને ખબર છે તમારો દીકરો અને મારા જીજાજી એ બહુ સારા વ્યક્તિ છે અને જો ઘરમાં પૂરતો પ્રેમ મળતો જ હોય તો માણસને બહાર જવાની જરૂર પણ શું પડે. આંટી ચિંતા ન કરો, હું તમારી બધી જ વાત બરાબર સમજી ગઈ છું. એવું હશે તો હું નેહા સાથે વાત કરી જોઈશ. તમારું નામ નહીં આપું, ડોન્ટ વરી, કારણ કે મને પણ ખબર છે કે 24 કલાકના ઝઘડાઓ, શંકાઓ અને ખોટી આર્ગ્યુમેન્ટ છે ને એ આજ નહીં તો કાલ પતિ પત્ની વચ્ચે તિરાડ તો પાડશે જ. તો જમવાનું તો પાક્કું ને? આ પાકું પાકું પાકું. બરાબર, તમે મને કહી દેજો કે કેટલી વસ્તુ યુઝ કરવાની છે અને કેવી રીતે કેટલી સીટી વગાડવાની છે. એ હા બાબા, હા. બાકીની બધી રસોઈ આજે હું કરીશ. હા હા, અમે ખાઈ પણ લઈશું.